હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે છેલ્લે દાખલાઓ જોયા છે, બરાબર છે. એક જ સરખી મેથડના દાખલાઓ જોયા. હવે આજે તમારે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 199 ઉપર ટોપિક છે સંતુલન અચળાંકના અનુપ્રયોગો, બરાબર છે. એ થિયરીને આપણે સમજવાના છે. હવે આ સંતુલન અચળાંકના અનુપ્રયોગોની અંદર, એટલે કે અનુપ્રયોગનો મતલબ થશે ઉપયોગો, રાઈટ. તો હવે એની અંદર જે શરૂઆતમાં આપેલું છે ને, એ આપણે થિયરીના ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે એ બધી સંતુલન અચળાંકની ખાસિયતો આપેલી છે. ખાસિયતોની અંદર પહેલો મુદ્દો એવો લખ્યો છે કે ખરેખર સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ક્યારે લાગુ પાડી શકાય? જ્યારે પ્રક્રિયક અને નિપજ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્ય પ્રાપ્ત કરતા જોવા મળે. કહેવાનો મતલબ સંતુલન અચળાંકની પ્રારંભિક સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી, એટલે કે એનું મૂલ્ય છે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. સંતુલન અચળાંકનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે, કારણ કે Kc બરાબર Kp RT ડેલ્ટા એન ગેસ, એવું આપણે કમ્પ્લીટલી શીખીને આવેલા છે. અને પ્રતિગામી પ્રક્રિયાનું અચળાંક, સંતુલન અચળાંક એટલે Kc ડેશ બરાબર 1/Kc. તો આ બધી જે તે રિએક્શન્સ આપેલી હોય, રિએક્શનને ધ્યાનમાં લઈને આપણે સંતુલન અચળાંક લખતા હોઈએ છીએ. એક્વિયસ ફોર્મમાં લખેલું હોય તો કમ્પ્લીટલી Kc લખી શકીએ, ગેસિયસ ફોર્મમાં લખેલું હોય તો આપણે Kp લખી શકીએ. તો આ બધી સંતુલન અચળાંકની શું થઈ ગઈ? ખાસિયતો થઈ ગઈ જોવા મળે. હવે બસ ખાસ કરીને આજે જે આપણે સંતુલન અચળાંકના જે ઉપયોગો શીખવાના છે, એના મેઇન 3 મુદ્દાઓ છે. તેમાંથી 2 મુદ્દાઓ ઓલરેડી આપણે બરાબર સમજવાના છે. ત્રીજો મુદ્દો આપણે એકચ્યુઅલી દાખલામાં સમજી ગયેલા છે, બરાબર છે. એટલે ખાલી આપણને આ પ્રશ્નનો જવાબ એકદમ ટૂંકમાં લખવા માટે કહી તો આપણને આવડવો જોઈએ 3 માર્કનો પ્રશ્ન કે સંતુલન અચળાંકના ઉપયોગો લખો, બસ. તો ત્યાં તમારે ઉદાહરણ આપવાની કંઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે 3 મેઇન મુદ્દા છે. કે પહેલો મુદ્દો છે પ્રક્રિયાનું પ્રમાણ તેની માત્રાના આધાર પર, ધેટ મીન્સ કે પ્રક્રિયાનું પ્રમાણ માટેનું પ્રાકથન. પ્રાકથનનો મતલબ થાય આગાહી, કે ભાઈ પ્રક્રિયા કઈ દિશા તરફ આગળ જશે, પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં જશે. સેકન્ડ પોઈન્ટની અંદર આપણે એવું ડિસ્કશન કરવાનું છે કે ભાઈ પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. પ્રક્રિયાની દિશાનું પ્રાકથન એટલે કે કહેવાનો મતલબ એટલો કે ખરેખર પ્રક્રિયા છે કઈ દિશામાં આગળ વધવાનું છે, કે ભાઈ એમાં કુલ પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ જશે કે સંતુલનમાં રહેશે, એના માટેની આપણે સ્પષ્ટતા કરવાના છે. તો એ 3 મુદ્દાઓને આપણે પહેલા આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે જે સ્પષ્ટતા ખાસ કરેલી છે, અને મુદ્દો આપણને 12મા ધોરણના રાસાયણિક ગતિકીના ચેપ્ટરમાં બી ઉપયોગી થશે. તો સંતુલન અચળાંક, સંતુલન કઈ રીતે પ્રાપ્ત થયું તેના દર વિશે કોઈ માહિતી આપતું નથી. દરનો મતલબ વેગ, કે સંતુલન કેટલા સમયમાં, સંતુલનની પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થઈ, એના વિશેની કોઈ માહિતી સંતુલન અચળાંક આપણે આપતું નથી. Kc અથવા Kp ની માત્રા અંશમાં દર્શાવાતી નિપજોની સાંદ્રતાના સમપ્રમાણમાં, કારણ કે જનરલી આપણે Kc અથવા Kp નું સૂત્ર લખીએ તો નિપજોની સાંદ્રતાનો ગુણાકારના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર, એવું જનરલી આપણે લખીએ છીએ. એટલે નિપજોની સાંદ્રતાનું મૂલ્ય જો વધારે હોય તો Kc નું મૂલ્ય વધારે હોય, પ્રક્રિયકોની સાંદ્રતાનું મૂલ્ય અહીં સ્પષ્ટ લખેલું જ છે, બરાબર છે. અને છેદમાં દર્શાવતા પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂચવે છે કે Kc ના ઊંચા મૂલ્ય, Kc નું ઊંચું મૂલ્ય શું બતાવે? સંતુલન અચળાંકનું ઊંચું મૂલ્ય ક્યારે બતાવશે? જો નિપજની સાંદ્રતા વધારે હશે તો, નિપજની સાંદ્રતા ઊંચી હશે તો, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાનું મૂલ્ય ઓછું હશે તો. કેમ? કારણ કે એ વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. તો એ આપણને ખરેખર Kc ના મૂલ્ય વિશેની માહિતી આપતું આપણને જોવા મળે. તો હવે એનો પહેલો મુદ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે, પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન. કે ભાઈ પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથનનો મતલબ આગાહી થશે કે કોઈ પણ રિએક્શન આપેલી હોય તો રિએક્શનની સાથે આપણે દાખલામાં કાં તો સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું હોય, અથવા તો સંતુલન અચળાંકનું મૂલ્ય તમને આપેલું હોય. તો એમાં પહેલો મુદ્દો છે સંતુલન અચળાંકનું મૂલ્ય 1000 કરતા વધારે
તો આપણને નિપજનું પ્રમાણ વધારે મળતું હોય, પ્રક્રિયકો કરતા નિપજો વધારે એટલે કે કેસી ઘણો ઊંચો હોય તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ આગળ વધે છે. કહેવાનો મતલબ સંતુલન અચળાંકનું મૂલ્ય 1000 કરતા વધારે હોય તો એવા સંજોગોમાં પ્રક્રિયક કરતા નિપજનું પ્રમાણ આપણને વધારે પ્રાપ્ત થતું જોવા મળે. એના માટેનું ઉદાહરણ પણ આપણને આપેલું છે, H2 ગેસ પ્લસ Br2 ગેસ ટ્વાઇસ HBr ગેસ. તો અહીંયા નિપજ છે હાઇડ્રોબ્રોમિક એસિડ, એનું પ્રમાણ આપણને વધારે મળે છે. કેમ? કારણ કે સંતુલન અચળાંકનું મૂલ્ય તમે જુઓ 5.4 × 10⁸ એ ખરેખર 10�3 કરતા વધારે છે એટલા માટે. એટલે એકદમ ટૂંકમાં તમારે મુદ્દાઓ યાદ રાખવાના રહેશે, તો આપણે 3 માર્કના પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીશું. બરાબર છે. પછી સેકન્ડ પોઈન્ટ છે કે ભાઈ સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ કરતા ઓછું હોય તો પ્રક્રિયકનું પ્રમાણ વધારે. પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય આપણે એવું ધ્યાનમાં રાખીશું. કેસીનું મૂલ્ય ઘણું જ ઓછું હોય તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે, આપણે એવું કહી શકીએ છીએ. બરાબર છે. હવે તમે જુઓ એના માટેનું બી એક્ઝામ્પલ આપેલું છે, N2 ગેસ પ્લસ O2 ગેસ ટ્વાઇસ NO ગેસ. તો અહીંયા કેસીનું મૂલ્ય આપેલું છે 4.8 × 10⁻31. તો આપણને MCQ માં પણ આવું પૂછી શકાય, રાઈટ. એનો મતલબ થશે અહીંયા પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે, નિપજનું પ્રમાણ ઓછું હશે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. પણ અહીંયા રિએક્શન આગળ ભાગ્યે જ આગળ વધે જો કેસીનું મૂલ્ય ઘણું ઓછું હોય તો. હવે આ 10⁻³ ની કમ્પેરિઝનમાં 10⁻31 તો ઘણું જ ઓછું કહેવાય, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ખ્યાલ આવે છે? એટલે એકદમ સિમ્પલ છે. કેસીનું મૂલ્ય >10⁻³ એટલે નિપજનું પ્રમાણ વધારે, કેસી <10⁻³ એટલે પ્રક્રિયકનું પ્રમાણ વધારે, અને કેસીનું મૂલ્ય 10⁻³ અને 10⁻³ ની વચ્ચે હોય એટલે કે લગભગ કેસીનું મૂલ્ય 1 જેટલું હોય તો સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજોનું પ્રમાણ એક સરખું આપણને પ્રાપ્ત થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. આટલા ટૂંકમાં મુદ્દાઓ યાદ રાખવાના થશે. ફરી પાછી સ્પષ્ટ કરું છું. સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ કરતા વધારે હોય તો નિપજનું પ્રમાણ વધારે હશે. કેસીનું મૂલ્ય 10⁻³ કરતા ઓછું હશે તો પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે. કેસીનું મૂલ્ય 10⁻³ અને 10⁻³ ની વચ્ચે હશે એટલે કે કેસીનું મૂલ્ય લગભગ 1 જેટલું હશે તો સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા એક સરખી હશે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. અને એના માટેનું એક સમીકરણ પણ આપેલું છે, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ટ્વાઇસ NO2 ગેસ. તો Kc બરાબર 4.64 × 10⁻³ એનો મતલબ કે આ એકચ્યુઅલી 10⁻³ થી 10⁻³ ના ગાળામાંનો મતલબ શું? Kc નું મૂલ્ય 1 × 10⁻³, 1 × 10⁻³ થી માંડીને Kc નું મૂલ્ય 1 × 10⁻³ એની વચ્ચે હશે. બરાબર છે, એની વચ્ચે હશે. તો આ Kc નું મૂલ્ય એની વચ્ચે આપણને પ્રાપ્ત થતું જોવા મળે. તો આવા સમયે સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ એક સરખું આપણે પ્રાપ્ત થતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું, રાઈટ. તો આ એક જે મુદ્દો છે એ મુદ્દાને આપણે બરાબર ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. પ્રક્રિયાની દિશાનું પ્રાકથન એટલે કે ખાસ કરીને રિએક્શન કઈ દિશામાં આગળ વધવાની છે, બરાબર છે. તો સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તેનું પ્રાકથન કરવામાં મદદ કરે છે. પ્રાકથનનો મતલબ આગાહી, પ્રેડિક્શન. સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તેનું પ્રાકથન કરવામાં મદદ કરે છે. આ હેતુ માટે આપણે એક પ્રક્રિયાના ભાગફળ ગણીશું. એટલે એ પ્રક્રિયાનો ભાગફળ જો એક્વિયસ આપેલું હોય તો QC ગણાય અને ગેસિયસ ફોર્મમાં લખેલું હોય તો આપણે QP ગણીશું. તો એ પ્રક્રિયાનો ભાગફળ છે શું? તો સિમ્પલ આપણે જનરલ રિએક્શન લખીએ છીએ તો જેમ Kc શોધીએ છીએ તેવી રીતે ખાસ કરીને પ્રક્રિયાનું ભાગફળ છે QC નું સૂત્ર આવું જ આપણે લખી શકીએ, છે. અને એના ઉપર આધારિત આપણે એક નાનો મસ્તો દાખલો બી ગણવાનો પ્રયત્ન કરેલો છે એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે. હવે આ પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય સંતુલન અચળાંક કરતા જો વધારે હોય તો પ્રક્રિયા પ્રક્રિયકની દિશામાં આગળ વધશે. પ્રક્રિયકની દિશામાં આગળ વધશે. એટલે આ તમારી પાસે ખરેખર એમ જોવા જઈએ તો
તો તમારી પાસે પ્રક્રિયક એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે. પ્રતિગામીનો મતલબ શું થશે? આમ. એટલે પ્રતિગામી દિશાને માટે જ્યારે આપણે પ્રક્રિયકની દિશામાં એટલે કે પુરોગામી પ્રક્રિયા માટે પ્રક્રિયક આ કહેવાય, નિપજ આ કહેવાય. પણ પ્રતિગામી પ્રક્રિયાને માટે પ્રક્રિયક આ કહેવાય, નિપજ આ કહેવાય. રાઈટ? એટલે QC ગ્રેટર ધેન KC હોય તો પ્રક્રિયકની દિશામાં એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે, એટલે કે કુલ પ્રક્રિયા જમણી તરફથી ડાબી તરફ જશે. આમ આપણે કરીએ તો પુરોગામી પ્રક્રિયા એટલે ડાબી પ્રક્રિયા, અને આમ કરીએ એટલે જમણી બાજુની પ્રક્રિયા, જે પ્રતિગામી પ્રક્રિયા કહેશે. એટલે જમણી તરફથી ડાબી તરફ જશે. તો આ મુદ્દાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 12th ને માટે બી આપણને દાખલામાં ઉપયોગી થશે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરની અંદર. બસ MCQ સોલ્વ કરવામાં પણ ખૂબ ઉપયોગી થશે. એટલે પહેલો મુદ્દો, આવા 3 મુદ્દાઓ છે એને બરાબર યાદ રાખવાના થશે. નંબર 2, પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય સંતુલન અચળાંક કરતા ઓછું હોય તો પ્રક્રિયા નિપજની દિશામાં એટલે કે પુરોગામી પ્રક્રિયામાં આગળ વધશે. પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકમાંથી નિપજ, એટલે કે કુલ પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ જશે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. જોજો, આ ખાસ સિમ્બોલ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે. QC ગ્રેટર ધેન KC, QC લેસ ધેન KC. અને થર્ડ, જો પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય અને સંતુલન અચળાંકનું મૂલ્ય લગભગ એક સરખું જો મળે તો ખરેખર કુલ પ્રક્રિયા થશે નહીં. મીન્સ કે સંતુલન મિશ્રણ સંતુલન જ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. પણ એવી શક્યતા બહુ ઓછી આપણને પ્રાપ્ત થાય. હવે આ 3 મુદ્દામાંથી કોઈ એક મુદ્દો લાગુ પડે એવું એક એક્ઝામ્પલ, દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ અને આયોડિન વાયુ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે, ટ્વાઇસ HI ગેસ નિપજ સ્વરૂપે મળે છે. એવા સંજોગોમાં સંતુલન અચળાંકનું મૂલ્ય મળે છે 57. રાઈટ? હવે ટી સમય એટલે કોઈ પણ સમયે આપણે નક્કી કરેલી છે કે ભાઈ હાઇડ્રોજન વાયુની સાંદ્રતા 0.10 છે, આયોડિનની સાંદ્રતા 0.20 છે અને ટી સમયે HI ની સાંદ્રતા 0.40 છે. તો આ સમીકરણને માટે આપણે પહેલા તો પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય શોધીએ. તો એ પ્રક્રિયાનું ભાગફળનું મૂલ્ય શું આવશે? તો કે ભાઈ HI², સૂત્ર તો આની જેમ જ છે, આગળની જેમ, HI²/H2 × I2. બરાબર છે? તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. તો એમાં HI ની સાંદ્રતા કેટલી છે? 0.4 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય H2 ની સાંદ્રતા છે 0.10 × 0.20. એટલે QC નું જે મૂલ્ય મળે છે એ આપણને 8 જેટલું આપણે પ્રાપ્ત થતું જોવા મળે. હવે QC નું મૂલ્ય આપણને 8 મળે છે અને KC નું મૂલ્ય આપણને આપેલું છે 57. એટલે QC લેસ ધેન KC. અને QC જો લેસ ધેન KC આપણને પ્રાપ્ત થતું હોય તો સ્વાભાવિક આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા જે છે નિપજની દિશામાં એટલે કે પુરોગામી પ્રક્રિયામાં આગળ વધશે. અને પુરોગામી પ્રક્રિયામાં આગળ વધશે એનો મતલબ કે રિએક્શન કુલ જે પ્રક્રિયા છે ડાબી તરફથી જમણી તરફ જશે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આના માટેનો જે ત્રીજો મુદ્દો છે, આપણે આ સંતુલન અચળાંકના ખરેખર જોવા જઈએ તો સંતુલન અચળાંકના ઉપયોગોમાં 3 મુદ્દાઓ છે. નંબર 1 આ પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન, નંબર 3 પ્રક્રિયાની દિશાનું પ્રાકથન, અને નંબર 3 અને એ નંબર 3 એ આપણે બોર્ડ ઉપર લખતા નથી, એ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપી દીધેલું જોવા મળે. એટલે કે સંતુલન સમયે સાંદ્રતા ગણવી. સંતુલન સમયે સાંદ્રતા ગણવી. તો એ આપણે ટેક્સ્ટ બુકમાંથી લખી લેવાનું રહેશે. તો સંતુલન સમયે સાંદ્રતા આપણે જનરલી કેવી રીતે ગણીએ? તો એના માટેના બધા સ્ટેપ્સ આપેલા છે, જે ઓલરેડી અત્યાર સુધી આપણે દાખલાઓ ગણ્યા એમાં આપણે એને ફોલો કરીએ છીએ. એમાંનું પહેલું સ્ટેપ કયું? પહેલા તો બેલેન્સ રિએક્શન હોવું જોઈએ. નંબર 2 બેલેન્સ રિએક્શન લખીએ, પછી આપણે પ્રારંભિક સાંદ્રતા લખીએ, સંતુલન સમયે સાંદ્રતા લખીએ. એટલે પ્રારંભિક સાંદ્રતા સંતુલન અવસ્થાએ થતો ફેરફાર એ જનરલી આપણે નથી લખતા. પ્રારંભિક સાંદ્રતા લખીએ અને પછી સીધું સંતુલન સમય સાંદ્રતા આપણે લખીએ છીએ. બીજું, સાંદ્રતા જ્યારે લખીએ છીએ ત્યારે મોલ પ્રતિ લિટર આપણે કમ્પલસરી લખીએ છીએ. પછી સંતુલન સમયે સાંદ્રતા આપણે ધારો કે શોધવી હોય તો આપણે નિપજ જે આપેલું હોય તેના માટે x મોલ પ્રતિ લિટર ધારી લઈએ છીએ અને પ્રક્રિયકમાંથી એ
ટર્મ્સ બાદ કરીએ છીએ આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે તબક્કો 3 એવું લખ્યું છે, પ્રક્રિયા માટે સંતુલન સમીકરણમાં સંતુલન સાંદ્રતાના મૂલ્યો મૂકો અને x નો ઉકેલ શોધો. જો તમારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય તો ગણિતીય ઉકેલ શોધો અને તેમાંથી રાસાયણિક અર્થ થતો હોય તેને ઉકેલને પસંદ કરો. અને એ દ્વિઘાત સમીકરણ વાળો એક દાખલો ઓલરેડી આપણે સ્વાધ્યાયમાંથી ગણી ચૂકેલા છે. જો સીધું વર્ગમૂળ નીકળી જતું હોય તો આપણે એની જરૂરિયાત પડતી નથી, આપણે એવું ધ્યાનમાં રાખીશું. અને નંબર 4 માં શું, x નું મૂલ્ય આવે એટલે સંતુલન સમયે આપણને સાંદ્રતા પ્રાપ્ત થઈ જતી જોવા મળે. અને આપણો દાખલો સાચો છે કે ખોટો, તો એના માટે શું કરીશું કે સંતુલન સમયે સાંદ્રતા આપણે ગણી કાઢીએ, પછી આપણે તમે કેસી નું મૂલ્ય શોધી કાઢો અને કેસી નું મૂલ્ય જે રકમમાં આપેલું હોય એ કેસી નું મૂલ્ય જો આવી જાય તો તમે મેળવેલી કેસીની જે વેલ્યુ છે એ રાઈટ છે, આપણે એવું કહી શકીએ. તો આ સંતુલન સમયની જે સાંદ્રતા છે એ સંતુલન સમય માટેની જે સાંદ્રતા માટેનો આ એક જે મુદ્દો છે એને આપણે ધ્યાનમાં રાખીશું. તો હવે એના ઉપર ડિપેન્ડેબલ સમ ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણના દાખલાઓ જોઈએ. એટલે એ ઉદાહરણમાં કોયડો 7.7 જોવાનો છે તમારે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 200 પર. એમાં રકમ એવી આપી છે કે 2a બરાબર b + c. પ્રક્રિયા માટે kc નું મૂલ્ય આપેલું છે. પ્રક્રિયા મિશ્રણનું સંઘટન a બરાબર b બરાબર c, એટલે કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા એક સરખી છે. તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એનો મતલબ થશે ખરેખર પૂર્વગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે એ શોધવાનું થશે. તો એના માટે આપણે શું શોધવું પડે? આપણે હમણાં ઉદાહરણ જે જોઈ ગયા તે પ્રમાણે સંતુલન અચળાંકના ઉપયોગ પ્રમાણે જોવા જઈએ તો પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય તમારે શોધવું પડે. અને પ્રક્રિયાના ભાગફળનું સૂત્ર સમીકરણ પ્રમાણે જોવા જઈએ તો કોન્સન્ટ્રેશન ઓફ B into C upon concentration of A square, right? એટલે B ની સાંદ્રતા કેટલી છે તો 3 into 10⁻⁴ છે, C ની પણ એટલી જ છે, બરાબર, અને A ની સાંદ્રતા પણ એટલી જ છે, બરાબર છે. એનો અર્થ એવો થાય કે પ્રક્રિયાના ભાગફળનું મૂલ્ય કેટલું આવે? 1 આવે. હવે 1 જો આવતું હોય એનો મતલબ એમ થઈ ગયો કે ભાઈ QC is greater than KC. કેમ? કારણ કે KC નું મૂલ્ય 2 into 10⁻³ છે, એટલે QC greater than KC. એનો અર્થ એવો થયો કે રિએક્શન જે છે એ પ્રતિગામી દિશામાં આગળ વધશે. પ્રતિગામી દિશામાં આગળ વધશે એવું આપણે ધ્યાનમાં રાખીશું. એટલે આ એક જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે જે સંતુલન અચળાંકના ઉપયોગો જોયા એના ઉપર આધારિત આ સમ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી કોયડો 7.8 ની અંદર 13.8 ગ્રામ N2O4 1 લિટર કદના પ્રક્રિયા પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યું. જોજો હો, સંતુલન પ્રાપ્ત થવા દીધું, સમીકરણ આપી દીધું, સંતુલને કુલ દબાણ 9.15 બાર હતું, Kc Kp અને સંતુલને આંશિક દબાણ ગણો. એટલે એ આંશિક દબાણ કોના ગણવાના? પ્રક્રિયક અને નિપજ બધાના જ આંશિક દબાણ ગણવાના થશે. તો સમીકરણ આપી દીધું N2O4 twice NO2, બરાબર. N2O4 નું દળ આપી દીધું 13.8, કદ આપી દીધું 1 લિટર, કુલ દબાણનું મૂલ્ય આપેલું છે 9.15 બાર, તાપમાનનું મૂલ્ય છે 400 કેલ્વિન. આપણે શોધવાનું થશે Kc Kp અને ખાસ કરીને સંતુલને વ્યક્તિગત બળ છે N2O4 અને NO2 નું આંશિક દબાણ શોધવાનું થશે. તો પહેલા આપણે શું કરીશું? N2O4 નું આણ્વીય દળ શોધી કાઢીશું. એટલે એ આણ્વીય દળ તો આપણે જનરલી શોધતા આવડે, 14 દુ 28 અને 16 ચોક 64, એટલે ટોટલ થશે 92 યુનિફાઈડ માસ. ટેક્સ્ટબુકમાં ગ્રામ લખેલું છે તો ગ્રામ ના આવે, અથવા તો ગ્રામ પ્રતિ મોલ એવું લખવું પડે, અથવા યુનિફાઈડ માસ લખવું પડે. હવે N2O4 ના આપણે મોલ શોધીશું. મોલ એટલે દળ ભાગ્યા આણ્વીય દળ. તો દળનું મૂલ્ય કેટલું છે 13.8 અને આણ્વીય દળ કેટલું છે 92, એટલે એનું કાઉન્ટિંગ કરીએ તો 0.15 મોલ N2O4 ના આપણને પ્રાપ્ત થતા જોવા મળે. હવે આપણે આદર્શ વાયુ સમીકરણ જે Pv = nRT છે એના ઉપરથી N2O4 નું શરૂઆતનું દબાણ આપણે શોધીશું.
તો PV nRT ની અંદર બધી જ કિંમતો આપણે લખીશું. તો P મલ્ટીપ્લાય V એટલે કદ 1 લિટર આપેલું છે, N નું મૂલ્ય 0.15 શોધી કાઢો, R નું મૂલ્ય 0.083 લિટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એ લેવાનું જનરલી, અને તાપમાન મૂલ્ય 400 કેલ્વિન. તો અહીંયા દબાણનું જે મૂલ્ય મળશે એ 4.98 બાર આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. હવે ફરી પાછું આપણે સમીકરણ લખીશું N2O4 twice NO2. તો શરૂઆતનું દબાણ કેટલું આવ્યું? N2O4 નું 4.98 બાર. NO2 નું આપણને સંતુલન નથી ખબર એટલે twice x બાર લઈ લઈએ. બરાબર છે, અહીંયા ખાસ લખીશું twice x બાર. તો સંતુલને N2O4 નું કેટલું થશે? 4.98 માઇનસ x કેમ લખ્યું? ફરી પાછું યાદ કરાવો, N2O4 ના તો એક જ મોલ છે એટલા માટે. બરાબર છે. તો હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમનો ઉપયોગ કરીએ કે ભાઈ વાયુરૂપ મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. તો P ટોટલ બરાબર PNO2 + PN2O4. તો P ટોટલ એટલે દબાણ કેટલું છે? કુલ 9.15. NO2 નું કેટલું છે? twice x plus 4.98 - x. 2x - x એટલે x થઈ જશે ને 4.98 આમાંથી બાદ કરી નાખશું એટલે 4.17 બાર આપણને વેલ્યુ પ્રાપ્ત થતી જોવા મળે. બાદબાકી અથવા તો આ ગણતરી જો થોડુંક વેરિએશન આવે તો ચાલે, કદાચ ગણતરીમાં થોડીક માઇનોર ભૂલ હોઈ શકે. બરાબર. તો હવે x બરાબર 4.17 બાર આવ્યું. તો હવે આંશિક દબાણ વ્યક્તિગત PNO2 નું સંતુલને દબાણ કેટલું થશે? બરાબર છે, સંતુલને થઈ જશે PNO2 બરાબર twice x એટલે 2 × 4.17 એટલે 8.34 બાર. એવી રીતે N2O4 માટે 4.98 માઇનસ x એટલે 4.98 માઇનસ 4.17 એટલે 0.81 બાર. હવે આપણે શોધવાનું છે KP. તો KP બરાબર સૂત્ર શું લખાશે સમીકરણ પરથી? KP બરાબર PNO2² ના છેદમાં PN2O4. રાઈટ. તો એ સૂત્ર આપી દીધું. PNO2 ની વેલ્યુ છે 8.34 નો સ્ક્વેર ના છેદમાં 0.81. એનું કાઉન્ટિંગ કરો તો 85.87 બાર લખવું પડશે, કારણ કે આ તો 12 નો વર્ગ છેદમાં 12 એટલે ઓન્લી ફોર 12 આવશે. હવે Kc શોધવાનો છે અને Kp બરાબર Kc RT રેસ્ટુ ડેલ્ટા N ગેસ એવું સૂત્ર આપણને જનરલી ખબર છે. તો ડેલ્ટા N ગેસ બરાબર Np - Nr. તો વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 2 ને વાયુરૂપ પ્રક્રિયકના મોલ કેટલા છે? 1. એટલે 2 માંથી જાય તો 1. હવે સૂત્ર આપીશું Kp બરાબર Kc RT રેસ્ટુ ડેલ્ટા N ગેસ. તો આ Kp ની વેલ્યુ મેળવી 85.87 બરાબર Kc 0.083 ગુણ્યા 400 રેસ્ટો 1. આ પદને તમે છેદમાં લઈ આવો અને Kc નું મૂલ્ય કાઉન્ટિંગ કરો તો 2.586 ધેટ મીન્સ કે 2.59 મોલર. આપણે એવું લખી શકીએ. મોલર કેમ લખીએ? Kp નો જો એકમ 12 આવતો હોય તો Kc નો એકમ સ્વાભાવિક છે મોલ પ્રતિ લિટર તમને મળવાનો છે. ટેક્સ્ટ બુક ની અંદર ભલે આપણે 2.60 સીધે સીધું આપણને આપી દીધેલું હોય પણ સીધે સીધું 2.60 ન લેવાય, 2.59 આપણે લખી શકીએ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો આપણે 3 માર્ક્સમાં પણ પૂછી શકીએ, 4 માર્ક્સમાં પણ પૂછી શકીએ. વ્યક્તિગત આંશિક દબાણના મૂલ્ય કયા હશે? તો અહીં આપણે શોધી કાઢ્યા PNO2 ને PN2O4 એ આપણે શોધી કાઢેલા જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કોયડો છે 7.9. 7.9 ની અંદર છે 3 મોલ PCl5 ને 1 લિટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. સંતુલન મિશ્રણનું સંગઠન નક્કી કરો. Kc બરાબર 1.80. એકદમ ઈઝી દાખલો છે. આવો દાખલો એકચ્યુઅલી આપણે ઘણી ચૂકેલા છે. બરાબર. તો સમીકરણ લખી દીધું. પ્રારંભિક સાંદ્રતા આપણે લખીશું 3/1. 3 મોલ છે ને 1 લિટર છે એટલે 3 મોલ પ્રતિ લિટર. સંતુલન સાંદ્રતા આપણે ધારી લઈએ PCl3 અને Cl2 ને x મોલર છે. તો PCl5 ની સંતુલન સમયે સાંદ્રતા કેટલી થવાની? 3 - x. તો હવે Kc નું સૂત્ર એપ્લાય કરીએ. કોન્સન્ટ્રેશન ઓફ PCl3 into concentration of Cl2 divided by concentration of PCl5. રાઈટ. તો એમાં કિંમત મૂકી દઈએ x નો વર્ગ ના છેદમાં 3 - x બરાબર 1.8. કયા? Kc ની વેલ્યુ આપેલી છે તે. તો હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ. x નો વર્ગ બરાબર 1.8 3 - x બરાબર 5.4 - 1.x
1.8x અને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જશે. આ તમારું દ્વિઘાત સમીકરણ બની ગયું. a નું મૂલ્ય 1, b નું મૂલ્ય 1.8 અને c ની વેલ્યુ -5.4. તો ડેલ્ટા ની વેલ્યુ શોધીએ. b² - 4ac બરાબર 1.8 હોલ સ્ક્વેર - 4 into 1. c ની વેલ્યુ -5.4 બરાબર 3.24 plus 21.6 એટલે 24.84. હવે સૂત્ર આપીશું x બરાબર -b plus or minus root delta upon twice a. તો b ની વેલ્યુ કેટલી છે? તો કે b ની વેલ્યુ 1.8 છે એટલે લખી દીધું પ્લસ ઓર માઇનસ. હવે રૂટ ડેલ્ટા એટલે 24.84 નો આપણે વર્ગમૂળ કાઢીશું એટલે લગભગ 4.98 આવશે. હવે આમાંથી આપણે ધ્યાનમાં રાખશું વિદ્યાર્થી મિત્રો, પ્લસ ઓર માઇનસ માંથી આપણે ખાલી પ્લસ ની જ વેલ્યુ કન્સિડર કરવાની, માઇનસ ની લેવાની નહીં. કેમ? કારણ કે સાંદ્રતાની વેલ્યુ કોઈ પણ દિવસ નેગેટિવ આવશે નહીં. એટલે x બરાબર 4.98 minus 1.8 divided by 2 એટલે 3.18 divided by 2 એટલે 1.59 મોલર. એ વેલ્યુ કોની મળશે? સંતુલન સમયે PCl3 અને Cl2 ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થતી જોવા મળે. તો સંતુલન PCl5 ની સાંદ્રતા કેટલી આવશે? 3 minus x એટલે 3 minus 1.59 એટલે 1.41 મોલર આપણને પ્રાપ્ત થાય. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ કોયડાના આપણે 3 દાખલાઓ ગણી લીધેલા છે. તો હવે તમને હોમવર્કમાં જે QC નું મૂલ્ય શોધવાનું થાય એવા હોમવર્કના આપણે દાખલાઓ જોઈએ અને એ છે સ્વાધ્યાયની અંદર. ખાસ કરીને સ્વાધ્યાયમાં 7.21 તમારે ટેક્સ્ટબુક કાઢવાની છે. સ્વાધ્યાયમાં 7.21 માં સમીકરણ આપ્યું છે, KC નું મૂલ્ય આપેલું છે, N2 ની સાંદ્રતા છે, H2 ની બી સાંદ્રતા છે અને એમોનિયાની પણ સાંદ્રતા છે. બરાબર છે? એટલે તમારે પહેલા શું કરવાનું? QC નું મૂલ્ય શોધવું પડશે. બરાબર છે? QC નું મૂલ્ય શોધીશું અને QC નું મૂલ્ય અને KC ના મૂલ્યની સરખામણી કરીશું. બરાબર? જો સરખું આવશે તો રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે. જો ન આવે તો પછી જોવાનું QC greater than KC છે કે QC less than KC છે. તો તે પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. જો QC greater than KC આવે તો પ્રતિગામી દિશામાં રિએક્શન આગળ વધશે અને less than KC આવે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. તો એ તમારે જાતે કરવાનો થશે. સ્વાધ્યાય 7.21 મો દાખલો તમારે જાતે કરવાનો રહેશે. રાઈટ? ત્યાર પછી 7.32. 7.32 તો બહુ સહેલો છે. બરાબર છે? એમાં તો તમારે ખાલી વેલ્યુની કમ્પેરિઝન જ કરવાની છે કે ભાઈ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ગણના પાત્ર હશે. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ગણના પાત્ર હશે એટલે લગભગ સેમ હશે. ક્યારે? જ્યારે તમારે KC ની વેલ્યુની કમ્પેરિઝન કરવાની છે. એટલે આપણે એ ઉપયોગોમાં શીખીને જ આવેલા છે. તો 3 સમીકરણ આપ્યા છે, એની સામે સંતુલન અચળાંકના મૂલ્યો આપેલા છે. તો તમારે જોવાનું પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા એક સરખી ક્યારે હશે? જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ થી માંડીને 10⁻³ ના ગાળામાં હશે. એટલે 1 × 10⁻³ થી માંડીને 1 × 10⁻³ ના ગાળામાં હશે એવું કયા સમીકરણની અંદર એક KC ની વેલ્યુ આપણને મળે છે એ સમીકરણ શોધીને તમારે લખવાનું રહેશે. સમીકરણ આપેલા છે, KC ની વેલ્યુ આપેલી છે એટલે આટલું તમારે ડિફાઇન કરવાનું છે. તો 7.32 અને 7.21 મો સમ સ્વાધ્યાયનો એ તમારે જાતે કરવાનો છે. બરાબર છે? એટલે નેક્સ્ટ ટાઈમ આપણે મીટિંગ કરીશું તો આ પહેલા આપણે જોઈશું નોટની અંદર. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.